નડિયાદ ખાતે બારકોસિયાથી નવા બિલોદરા રિંગ રોડને જોડતો રોડ રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હતો। મુખ્યમંત્રી સડક યોજના હેઠળ મંજૂર થયેલ આ રોડનું કામ પૂર્ણ કરવાની મુદતને આડે 1 મહિનો બાકી છે, ત્યારે ચોમાસા પહેલા ડામરનું કામ પૂર્ણ કરવા નગરજનોમાંથી માંગણી ઉઠવા પામી છે। શું નામ છે આપનું ને શું પ્રશ્ન છે તમારો? મારું નામ સૈયદ મુસરત જિલાની ઉર્ફે રાજાભાઈ છે। હું અહીંયા બારકોસિયા પર રોડ પર રહું છું અને અહીંયા સોશિયલ વર્કર તરીકે એક્ટિવ। બીજું કે આ જે રોડમાં ઇનકમ્પ્લીટ રોડ બાકી છે અને એને ઘણા ટાઈમથી અમે એની પાછળ પડેલા છે। ઠીક છે, જ્યાં સુધી આરસીસી રોડ એસલા સુધી બની ગયું, હવે પાછળનું જે રિંગ રોડ સુધીનું કામ ઇનકમ્પ્લીટ છે એને પૂર્ણ કરવા માટે અમે આપશ્રીને રજૂઆત કરી છે। આના માટે અહીંયા સ્કૂલો પણ આવેલી છે, ઘણું ટ્રાફિક છે, બાય રિંગ રોડ પર સીધો રોડ નીકળે છે। અહીંયા બીજું અહીંયા પાણી ચોમાસું આવશે એટલે પાણી ભરાશે, હવે રોડને ઘણી તકલીફો છે। કેટલા સમયથી આ રોડનું કામકાજ અટકેલું છે? છેલ્લા 3 મહિનાથી કામ અટકેલું છે રોડનું। શરૂઆત ક્યારથી થઈ હતી આ રોડ બનવાની? ડિસેમ્બરની 20-21 તારીખે આ કામ સ્ટાર્ટ થયું છે, 2023 એટલે 2023માં ડિસેમ્બરની 20 તારીખ 21 તારીખે કામ સ્ટાર્ટ થયેલું છે। ઓકે।